રોજગાર નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરિયાનું મોટું નિવેદન. કહ્યું, દેશ અને રાજ્યમાં ક્યાંય નથી બેરોજગારી. ઘરે કામવાળી, ઓફિસમાં પટ્ટાવાળા મળતા નથી. રાજકોટ કોર્પોરેશનમાં સ્વૈચ્છિક રાજીનામાનો દોર યથાવત. વધુ 3 અધિકારીઓ આપ્યા રાજીનામા. વર્કલોડ કે રાજકીય દબાણ હોવાની ચર્ચા. રાજકોટની જેમ વડોદરા કોર્પોરેશનમાં પણ સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓના રાજીનામા. વધુ 5 વોર્ડમાંથી 9 કર્મચારીઓ આપ્યા રાજીનામા. કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામની આજે ફરી મંથન. દિલ્હી જતા પહેલા ડીકે શિવકુમારે કહ્યું, હું કોઈની પીઠ પાછળ નથી કરતો હુમલો, નહીં કરું કોઈને બ્લેકમેલ. કોંગ્રેસનો સાથ ન લેવાનો દાવો કરનાર મમતા બેનર્જીના બદલાયા સૂર. કહ્યું, કોંગ્રેસ લોકસભાની 200 બેઠકો પર લડે તો ટીએમસી આપશે સમર્થન. મહારાષ્ટ્રમાં શિંદે સરકારને કોઈ ખતરો નહીં. એનસીપીના નેતા અજીત પવારે કર્યો ચોંકાવનારો દાવો. અજીત પવારના દાવાથી ઉદ્ધવ ઠાકરેનું વધુ ટેન્શન.